જામનગરમાંથી એક ચોંકાવનારો અને બોલિવૂડ ફિલ્મ દ્રશ્યમ જેવો રહસ્યમય હત્યાકાંડ સામે આવ્યું છે। 2 વર્ષ પહેલા ગુમ થયેલા પતિની પત્ની અને તેના પ્રેમીએ મળીને હત્યા કરી નાખી હોવાનો સનસનાટીભર્યો ખુલાસો થયો છે। જામનગરના દેરેડ જીઆઈડીસી ફેઝ 3 વિસ્તારમાં આવેલા શિવમ પાર્ક પાસેના એક કારખાનામાંથી ગઈકાલે રાત્રે પોલીસને 12 થી 15 ફૂટ ઊંડો ખાડો ખોદતા એક માનવ કંકાલ મળી આવ્યું। આ કંકાલ 2 વર્ષથી ગુમ જિગ્નેશ ધર્મેશભાઈ માવદિયાનું હોવાનું બહાર આવ્યું છે। બનાવની વિગત મુજબ જિગ્નેશ માવદિયાની પત્ની પૃથ્વીને તેના લગ્ન પહેલાથી જ નિલેશ મનસુખભાઈ કછેટિયા સાથે પ્રેમ સંબંધ હતો। આ આડા સંબંધમાં પતિ કાંટો બનતો હોવાથી પત્ની પૃથ્વી અને તેના પ્રેમી નિલેશે પૂર્વ આયોજિત કાવતરું રચ્યું હતું। તેમણે જિગ્નેશને દારૂમાં સાયનાઇડ ભેળવીને પીવડાવી દીધું અને તેની કરુણ હત્યા કરી નાખી। હત્યા કર્યા બાદ લાશનો નિકાલ કરવા માટે કારખાનામાં 12 થી 15 ફૂટ ઊંડો ખાડો ખોદીને જિગ્નેશની લાશને જમીનમાં દાટી દેવામાં આવી હતી। હત્યા બાદ પત્ની પૃથ્વી સતત 2 વર્ષ સુધી પરિવારજનોને ગુમરાહ કરતી રહી। તે ઘરના લોકોને એવું જ કહેતી હતી કે તેનો પતિ જિગ્નેશ ઓસ્ટ્રેલિયા નોકરી કરવા ગયો છે, પરંતુ મૃતકના ભાઈ અશોક ધરમસિંહભાઈ માવદિયાને પત્નીની હિલચાલ પર શંકા જતા તેમણે આખરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ થયો હતો। ગઈકાલે રાત્રે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ખોદકામ કરીને મૃતકનું કંકાલ કબજે કર્યું હતું, જેને આગળની તપાસ માટે ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલવામાં આવ્યું છે। આ સનસનાટીભરી ઘટનામાં પંચકોશી બી ડિવિઝન પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને મૃતકની પત્ની પૃથ્વી, પ્રેમી નિલેશ કછેટિયા અને મદદગાર બલવીર દેવીરામ વર્માની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જિગ્નેશ ધરમસિંહ મારા ભાઈ સાહેબ, અમે 3 ભાઈઓ સાહેબ, બરાબર। એને નોખો રહેતો, અમે લગ્ન ત્યાં 7 વર્ષ થઈ ગયા, બરાબર। એને અમે પૂછતા હમણાં 2 વર્ષ થયા કે ક્યાં છે કે ઓસ્ટ્રેલિયા ગયો। તો પછી અમે હમણાં 2 મહિનાથી એને કંઈ પૂછ્યું, ભાઈ અમારે રહેવા નથી જતો, તો જે કાકા વાત કરાવું મારા ભાઈ તો પછી 2 મહિનાથી જવાબ જ નથી દેતી। તો મારા કાકા છોકરાએ વાત કરી, એને ફોન કર્યો મારે ઓસ્ટ્રેલિયા જવું છે તો નંબર દે ને, તો એ નંબર દેતી નહોતી। પછી 2 દી પછી પાછો ફોન કર્યો કે તો નંબર દે ને કે અમે મિસિંગ કમ્પ્લેટ લખાવશું। તો એને મને તરત ફોન કર્યો, ફોન કરીને તરત પછી ઘરે બોલાવ્યું, કીધું કે તારા ભાઈને કે મારી નાખ્યો એ। પછી અમે મિસિંગ કમ્પ્લેટ લખાવવા ગયા તરત જ। એને કીધું કે લેખિતમાં દિયો, તો અમે પછી બીજે દિવસે લેખિતમાં લખીને પછી ગયા, મિસિંગ કમ્પ્લેટ લખાવી। પછી સાહેબે બોલાવ્યા હતા, પછી ગયા અમે દરેડ ને બધી જગ્યાએ ગયા, બોલાવ્યા, અહીંયા ગયા બધી જગ્યાએ। તમારા ભાઈના લગ્ન કઈ સાલમાં થયા હતા? એ સાલની યાદ નથી, 7 વર્ષ થયા એ લગ્નને। ક્યારે અલગ થયા? અલગ જ રહેતા એને 2 દીકરી હે, 3 દીકરી, 1 ઓફ થઈ ગઈ। ઘટના કઈ તો કઈ ખબર નથી કેવી રીતના હું થયું, અમને તો કે સાહેબે કીધું એ ખબર પડી। તમારા ભાઈનો બર્થડે ક્યાંથી મળ્યો? દરેડમાંથી મેં ફેસ્ટિવલમાં કારખાનામાં। દારૂ પીવાનો શોખીન હતો? ના, દારૂ તમે કોઈ જીવો જ નથી, દારૂમાં દારૂ પીતો નહીં। આરોપી છે એના વિશે કઈ જાણો છો? એના વિશે જાણતા નથી, એને કઈ તો મારા જીગાને એના હિસાબે જાણી એ મને મળાવ્યો હતો, બાકી તો કઈ ખબર નથી એને ઓળખતા જાય નથી।